આટલે રાખો. એટલે રાખું હવે આટલે રાખો. હાર તો થોડો હેરતા પારો તો આપણે વેપાર થોડો સારો થાય ને હું બાઇક ને ઓર રાખું હા તો બાઈક ને ઓર રાખ હું ગામમાં ફરતા હોઉં. બરોબર જંગલ જેવું છે ઓર રાખી બાઈક ની પાસે તે જાતો રેડી ઘર બંધ કરો બાઈક. હા આવડા વિચરી ગયા છે. હું થોડા ખમા કરું વરા. હા અમે કરી લો એક હાથો પડી ના જાય ને કે આપણે નુકસાન થશે. ના પડે તમે તાર ચિંતા ના કરો. એ હાવણા આયા. એ બા હાવણા આયો. એ હાવણા હાવણીઓ. ચલો ભાઈ તમારું ઘર સાફ સફાઈ માટે હાવણા હાવણીઓ. એ ભાઈ ઓહો. ક્યાં જો? રામ રામ. રામ રામ. ઉતરાવો ભાઈ ઉતરાવો વજન લાગ્યો છે. એ ઉપારો ફેંદાઈ ગયા છે હામેણા તો. ઓએ ઓએ અલ્યા બધો આખો દોડો છૂટી ગયો છે તેમાં. ઓએ આ તો બાઇક માં લાયા હતા આગળ બાઇક મિલીને આયા એ ભાઈ ના લેતા હો તો. હતા. ઈ ભયા જંગલ જેવું છે બાઇક ઈ મિલી છે. હા હા. એ બધું વરરાજી ફરે. બીજું આમ શાંતિ ને? પહોંચે તો ભયા શું કેમ ભેસ વાવત કેજી? હે ઉતરાણ ને એવું થઈ ગયું એટલે કહું. આ શિયાળો બેઠો એટલે ઉતરો તો થવાની છે ને. શું ભાવ છે હામેણા? ભયા અરે 50 વાળો હા હા. અને હાવણો છે 30 વાળો. બોલો ચિયો લેવો છે? જો તમારા પાસેથી પોર મેં 10 હામેણા અને 5 હામેણીઓ લીધી હતી બરાબર. હા અને હેડ્યા તો હારા એટલે અમે તમારા ગરાગ જ છે એમ બોને એટલે વ્યાજ બી ઓણ કરી આલો. જો હું તો ભયા પોર લાપોસમ ના દાડે આવ્યો તો. હા તેમાં તો કહું આજ છું. લાપોસમ ના દાડે આવ્યો છું. હવે વ્યાજ બી તો તમારે તમે દર વર્ષે આવો છો ને હું તમારા પાસે દર વર્ષે હામેણા લઉં છું. ઈ હાસી વાત છે ભઈ. હવે મારે તો 1000 ગામ ફરવાના. હા. હું તમને ના ઓળખું તો હોય પણ બોલો તમારે લેવાના કેટલા વ્યાજ બી કરો? જે વ્યાજ બી કરો હજુ મારે ઘરે હામેણા મેલવા જવા પડશે. આ તો અહીં કને પેલે વાડ કરવી છે ને એટલે ઝાડા કાપવા આવ્યો તો એટલે ઝાડા લઈને જવાના છે હજુ પણ પેલા હામેણા મેલીને આવીશ. હવે શું કરું તાર બાઇક લઈને જઈશ. તો અહીં ઘર તો નહીં હોય બીજા? ના આટલામાં નહીં આગળ જવું પડશે તમારે. આગળ ઘર છે ઓવે તો તમે લઈ રહ્યો તો હું હેડું પછી. હવે ભાવમાં વ્યાજ બી કરો કહું. ભાવ મારો 50 વાળી છે તમે ગ્રાહક છો 40 માલીશ ને આ 30 વાળો છે 20 માં હાવણો હાલીશ. બીજું શું? તો એમ કરો 2 હામેણા કરો અને 1 હામેણી કરો. હે હા ભાઈ. કીધું વારું જ છે મેં આમ હામેણા લેવાનું બરાબર. હા 2 હામેણા ને 1 હામેણી બરાબર પણ ભાવમાં હજુ સમજો થારું છે. લઈ જ જવા છે અમે બાર લે હવે તમે મારા ગ્રાહક છો હા સમજીને બધાને 50 માલું છું. હમ. તમને 70 માં હાવણી હાલું તો હારા વ્યાજ બી કરી આલે અને લો. 30 નો 50 કરી આલો. કેટલું વ્યાજ બી કરી આલો કો ભયા? ના ના રેડી લો ભયા. હારા હામેણા હારા છે તો હું હેડો હો. લા ભયો પૈસા લેવાના રે ભયા પૈસા. એ ભાઈ હા પૈસા લાપોસમ ના દાડે ફૂડું છે આમ કરો રાતો. હે હા પૈસા બાકી રાખવાના છે એટલે માર ભાઈ લાપોસમ છે કોઈ બાકી ના લે લાવો મિલ દો. પણ અહીંયા તમારા પાસે દર વખત નહીં લેતો. ના ભયા ગમ ના કર્યો ગમ માં હું તારે એમ ના પણ એમ નહીં વાત. મારે લાપોસમ છે. દર વખત તમારા પાસે લઉં આજનો દાડો હાલ દો તમ તાર કાલ ફોન પે કરી દેશે એવો છે. ના મારા બોણી છે ભયા લાપોસમ ના દાડે તો મને ખબર છે લાભ પહોંચમ છે પણ આ તમે અહીં આયા એટલે મારે એમ કે બોણી થઈ જાય. તહેવાર ઘરે લઈ જવાના વળી. ઘરે ઘરના વાટશે. તહેવાર ના દાડે આવું ના હોય ભયા. પણ મને વાટશે કે હામેણા ના લાય એમ. ઘરના પછી આજ જેવરી પાસે એની હાવણી એના કરતા પાછા આવી મિલ દો. તમે પૈસા વગર નહીં હાલો એમ ને. પૈસા તો હું વગર ના. પૈસા લઈને આવું તો હાલશો ને. હા મોઈને બેઠો તો હારું, હટો. મોઈને બેઠો એ હા હટાવજો ભયા. એ હારા હારા છે ને અરે ઉધારે હાલ્યા નહીં અને અમે ભાવ મારે બેટા મને શું કર્યા હોય હા જો 50 વાળા હામેણા ચમ મને કઈ યાદ નહીં બે હતું મારે બેટું. હા 50 વાળા 70 માં કીધા એટલે ચમ કઈ ખબર ના પડી. વિષ્ણુભાઈ હા શાંતિ હવે શાંતિ અમાર તો સદગામ આમ ઓલો હાવણા વેસવા નહીં આવતો ઓલો હોય મુએ એ તાર મો હાલ જ અહીંયા જઈને આવ્યો છું. એ ભાઈ બેઠો છે ને મારી પાસે પૈસા નતા બરાબર. હું 200 રૂપિયા લઈને આવ્યો છું. હા મારે હાવણા લેવાના હે તે આજ કે મન કે લાભ પહોંચમ છે હા કે ઉધારે નહીં હાલો તે હું વળી કીધું હવે પૈસા લેતા આવું. એમ તો મેં સારું બળ કર્યું મેં કીધું ઉધારે હાલ દે તો આપણે લઈને જાય પણ ના હાલ્યા. માર પાસે 200 રૂપિયા આપણે લઈ આવ. શું ભાવ હે? હે આવ શું હે? ઈ તો અહીંયા જઈને ક્યાં છે? 70 રૂપિયા કીધા છે. કે હું કહું મને કે તમને વ્યાજ બી કરી આલું 50 વાળા 70 માં હાલીશ. મેં કીધું સારું વ્યાજ બી કરી આલે તો સારું જ કહેવાય. કશું વાંધો નહીં હેડે હું પૂછતા હું પહેલા. તો હું હંગાથ આવું મને હાલીશ થોડાક. આવ અડધાળીસ તમે તારે હે હવે હું ભણેલો ક્યાં એટલે તમે વ્યાજ બી કરી આલી. હા તો હટો પેલો દર વર્ષે વેચવા આવે એ રહ્યો જ છે અને મને ઉધારે નહીં હાલ્યા. ઉધારે નહીં હાલતા ના. ઓલી વખતે ના પાડતો તો મને ઉધારે પહેલા તો હામેણા હારા છે પાછા ક્ષેત્રા તો નહીં આવતું. હા એ તો હું ભણેલો કહેવાય પૂરો 12 પાસ બરાબર. ચિંતા શું કરે? જોઈને એ ભાઈ, સમજાય. તું જોઈને પછી બોલો. હવે ભાઈ લાયા પૈસા
પૈસા તો આ ભાઈ લઈ રે પણ મારે એની પાસે ઉસીના લેવાના છે લો આ તમારા હા, ત્રણ. આ ભાઈ લેવાના છે ઈ ભાઈને લેવાના હોય મારે છે ને 5 આવેનો લેવાનો તો ને 1 આવેનો લેવાનો હે કોણ પસંદ કરો મને પાછા વ્યાજબી કરી આલ્યા હો 50 વાળા 70 માં કીધા એટલે જબર વ્યાજબી સમજે છે પાછા એમ તો ઈ તો હું ભણેલો કહેવાય ને તબ તક તું ગણી લઈ લે તમારે જોઈ લેજો ચમચે પે યાર રેડી હો આપણે complete માવેણા છે તમે બે ચેક કરી લઈ રહ્યો હું ચેક કરી લઉં કે અમે હું ભણેલો છું ને એટલે હું 70 ના 80 માં હાવેના કરી આલું છું કોણ તમે હા એ ભયા હાવેણી મારી બેટી થોડીક એવી લાગે છે એમ વાળી તો બે બદલી નાખો આપણે તો. આનું કવર નહીં જો આનું કવર આ બે બદલો વળી એટલે ભાવમાં આરી અલગ અલગ હશે કે આમ બધાને એક ભાવ છે બધાનો એક ભાવ છે ભયા એક જ ભાવ હે તો એટલે આ રીત લઈ લેવાય ને ઈ તો ઈ ભયા આ લીધી તો છે મારી જે લીધો લીધેલ છે એક આ પડી છે હવે આટલું રહ્યું છે કેટલી બધી આ ત્રણ જ્યાં છે હવે તો હાથી ની હાથમાં આવશે મારે એવું થયું ના હારી ને ના ના હારી છે. હારી ને ઓય આ રેડી હળ ચમચે શું ભાવ તમે બે કમ્પ્લીટ શું ભાવ થયો ને બધાને આ વ્યાજ બી કરો હિતી રીતિ છે તમારે જે આ 140 આ 140 આ 280 અને આના 70 લેવાના ભયા ઓય ભયા બધી હાવણી સરખી જ છે ને તાર 270 ને 70 350 થયા ભાઈ તમારે 350 ના હોય આટલા હે મારે વ્યાજબી ના કરી આલ્યા તાર ઓય 50 વાળી 70 માં આલે રહો એને આપણે છેતરીને જાય રાખે ભયા આપણે તમારા બોલે દવા થયા મારે તો ભલેક થયા ઈ તો આ બેઠો ને ઓય તેમ જ લઈને આવ્યો છું તો હું જાઉં ભયા ના ના આપણે હે? ના મારે મોડું થાય છે હું જાઉં રો હારું જા હો હારું જા પૈસા હાલ દેજે પૈસા ભયા એ હું આલીશ હા, હું આલીશ તમને હું આ તઈને લઈ જજો ભયા તમે ભણેલા છો ને ઓય એને હિતીર માલી છે ને કહેતા ને તમને 80 માલ લાવો રાડો 80 મીયું આ તઈને 150 થાય છે પણ બોહાલ દોડો ભણેલા છો તમે આ બસ હો લો બસ પેલા ભાઈ અંદર આવી ગયા ને હવે આઈ જાય સારું પે આજો હાસીન વાપરજો હારું બીજાની ગેરંટી નહીં આવે બસ હવે હા મને ચાલ ચાર હાવણી રહી છે કોક હવે ગ્રાહક મળી ગયો તો વળી આલ દો હાવેણા હું તો પેલા છેતરીને આવ્યો છું બે જણાને હા તો હવે તું ભણેલો છે ઓય તો હું આ 50 વાળી છે 40 માલું છું હા અને આ 30 વાળો હાવેણો 20 માં આલું છું સમજીને લઈ રહ્યો ના બધું 20 માલ હે બધી હાવણી 20 માલ ના મળે ભયા 20 માં કહી દઈશ યાર ના ના નાખે તો નાખે કેટલા હવે વ્યાજબી ભાવ તો બધા થઈને 100 રૂપિયા થાય ચાલ દોડો 100 રૂપિયા 100 રૂપિયા હો સમજીને સમજીને નાખ જો કહી દઈશ બોલાને ના ના નાખે તો સમજી 100 રૂપિયા હાલ દોડો હા લે હેડો તો હવે કરી જાય સારું હેડો યા આયો આજ તો બેટા છેતરી નાખ્યો લાભ પહોંચે ના દાડે પોતાને 100 રૂપિયાનો કહી 200 રૂપિયા લઈ લીધા આ ગામમાં તો બધા મુર્ગા જ છે આવા કેટલા છેતરી ગયો ખૂબ આપણો કોમ થઈ ગયું છે હડો હડો તાર આપણે બાઇક જા બાઇક લઈને રવાના થઈ જા આપણે વેસાઈ ગયા આજ તો ઓલા છેતરી ના આવતા રે લાભ પહોંચે ના દાડે હવે કરી જાશે અલે એ જતારો તમે ક્યાં જાના આ ઓલા હામણા વાળા આ પાસે. હાવણી લીધી અમે લીધી કેટલી લીધી કેટલા? તમે કેટલા લાયા હે હું 80 માં લાયો તો મેં પૈસા જ નહીં આલ્યા પૈસા આલ્યા છે મારે મને આલવાનો છે કેટલા 80 માં લાયો હું તો અને તાર કેટલો ભાવ અને 70 નો મને 50 વાળી 70 માં કીધી સસ્તી કીધી દો બાપડે ઓહ. હોવે જ ને સસ્તી શું અલ્યા મારું બેટું મેં તો 200 ની નોટ આલી હે અને તો તને 70 જો લાગે એવું તો છેતરી નહીં જો ને ના ના મને તો 20 માં આલી ઓહ, ના વીસ હોય માં. એક વી માં કેટલા કીધા તો આપણે છેતરી જો હડો હડો ના ઉભા રહો તને કેટલા ના કીધા તા મને તો એક 20 માં આલી આપણ તે કેટલા આલ્યા તા મેં તો 100 રૂપિયા આલ્યા હતા 100 રૂપિયા જ બધે ના 100 રૂપિયા લે બધીને 100 તો આપણે છેતરી જો આડો હે હું શું કહું હા યા બાર ના ફેરી આવે ને તો જબર ધ્યાન રાખવી જો હું તમને કહેતો હતો ને આ દર વખત આવતો ને કોઈ દાડો ના છેતરો આજ છેતરી જ એટલે આ ગામમાં હું છેતરી રાત છું પેલા ભાઈને કે હટ હે જે ગામના છેડા પછી એ ભયા બોલો ભયા એ જે ગામમાં છેતરી રાત છું આ આપણે બેઠો હું સોયા બેઠો તો આપણે ભયા ધંધો થઈ ગયો છે પેલા વહી આવતા છે ચીડે તું બાઈક ચાલુ કર એવું એમ ને ઓવે બેવા દે no.